જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। આજે આપણે સાંભળીશું રામ મંદિરના પૂજારીની પસંદગી। જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે। વિડીયોને કાપ્યા વગર પૂરેપૂરો સાંભળજો। રામ મંદિર માટે પસંદગી કરવામાં આવેલ પૂજારી વિશે માહિતી। અયોધ્યામાં ભગવાન રામની નગરી દેશભરમાં લોકો અને ખાસ કરી સનાતન પ્રેમીઓ માટે ખૂબ જ આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહના અભિષેક અને મંદિરના અભિષેક માટે સોમવાર 22 જાન્યુઆરી 2024ની તારીખ નક્કી કરવામાં આવી છે। મંદિરનું ઉદ્ઘાટન 24 જાન્યુઆરી 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક જાણીતા લોકો ભાગ લેશે। હાલમાં મંદિરનું કામ અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મિત્રો, અયોધ્યાનું મંદિર શા માટે વિશેષ છે? ભારતમાં કેટલાય પ્રખ્યાત પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો છે, પરંતુ અયોધ્યાનું રામ મંદિર એટલા માટે પણ ખાસ છે કારણ કે લગભગ 500 વર્ષની લાંબી લડાઈ બાદ શ્રી રામની જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યું છે। સુપ્રીમ કોર્ટના આદેશના લગભગ 4 વર્ષ બાદ અયોધ્યાના નિર્માણ કાર્ય શરૂ થયું, જેમાં લગભગ 99% કામ પૂર્ણ થઈ ગયું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં અયોધ્યામાં એવું રામ મંદિર બનાવવામાં આવ્યું છે જેને આવતા હજારો વર્ષ સુધી કોઈ સમારકામની જરૂર નહીં પડે। એટલું જ નહીં, નાગર શૈલીમાં બનેલા રામલલ્લાના આ ભવ્ય મંદિરની ઓળખ યુગો સુધી રહેશે। તમે જણાવી દઈએ કે મંદિરને પ્રખ્યાત આર્કિટેક્ટ ચંદ્રકાંતભાઈ સોમપુરા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું। દરમિયાન રામ મંદિરમાં થનારી પૂજા માટે પૂજારીની પણ પસંદગી કરવામાં આવી છે। રિપોર્ટ અનુસાર રામ મંદિરમાં રામલલ્લાની પૂજા માટે પૂજારી મોહિત પાંડેનું નામ સામે આવી રહ્યું છે। મોહિત પાંડે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી છે। રામલલ્લાની પૂજા માટે નિયુક્ત કરાયેલા પૂજારીઓ માટે કેટલાય માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં રામનંદનીય પરંપરા વિદ્વાન હોવા જરૂરી છે। આ ઉપરાંત રામ મંદિરમાં પૂજા કરનાર પંડિત પાસે વેદ, શાસ્ત્ર, સંસ્કૃતિ વગેરેમાં પણ નિપુણતા હોવી જરૂરી છે। મોહિત પાંડેએ આ તમામ માપદંડો પાર કર્યા છે। ચાલો જાણીએ રામ મંદિરમાં પૂજારી તરીકે નિયુક્ત થયેલા મોહિત પાંડે વિશે। મિત્રો, આ વિડીયો અંત સુધી સાંભળજો। મિત્રો, અયોધ્યા રામ મંદિરના પૂજારી મોહિત પાંડે કોણ છે? કયા વેદથી કર્યો છે અભ્યાસ? જાણો તેની ફૂલ પ્રોફાઇલ। કઈ રીતે પસંદ કર્યો મોહિત પાંડેને? અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર માટે પૂજારીઓની પસંદગી માટે ઔપચારિક અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં 3000 ઉમેદવારોએ અરજી કરી હતી। પસંદગી પ્રક્રિયામાં પૂજારીઓ માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાંથી દરેકને પસાર થવું પડ્યું હતું। આ પ્રક્રિયામાં 200 અરજદારો પૂજારીઓ ઇન્ટરવ્યૂ માટે પહોંચ્યા હતા, જેમાં 50ને પાદરી તરીકે પસંદ કરવામાં આવ્યા છે। આ 50 પૂજારીઓમાં મોહિત પાંડેનું નામ પણ સામેલ છે, જે આ દિવસોમાં સમાચારોમાં પણ આવી રહ્યા છે। મિત્રો, કોણ છે અયોધ્યા રામ મંદિરના પૂજારી મોહિત પાંડે? રામલલ્લાના સેવક તરીકે પસંદ કરાયેલા મોહિત પાંડે હાલમાં તિરુપતિમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે TTD દ્વારા સંચાલિત શ્રી વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટી એટલે કે SVVU ખાતે AM આચાર્ય અભ્યાસ કરી રહ્યા છે। તે ઉત્તર પ્રદેશના સીતાપુરનો રહેવાસી છે। પ્રથમ વર્ષના સન્માન માટે સ્નાતક પૂર્ણ કર્યા પછી એમને આચાર્ય અભ્યાસમાં પ્રવેશ મેળવ્યો। હાલમાં મોહિત પાંડે સામવેદ વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે। કહેવામાં આવી રહ્યું છે કે મોહિત પાંડેને અયોધ્યા રામલલ્લાના મંદિર માટે સમાવેદ વિંગમાં
આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. નિમણૂક પહેલાં મોહિત પાંડે 6 મહિના તાલીમ સમયગાળામાંથી પસાર થયો છે. તમને જણાવી દઈએ કે આવી જ રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી રામલલ્લા મંદિર માટે અન્ય પૂજારીઓની પસંદગી કરવામાં આવી છે. આ તમામ પૂજારીઓમાં રામનંદનીય પરંપરા છે અને વેદશાસ્ત્રો અને સાંસ્કૃતિક નિપુણતા ધરાવે છે. રામલલ્લાના મુખ્ય પૂજારી હશે આચાર્ય સત્યેન્દ્રદાસ. મોહિત પાંડેની સાથે અયોધ્યામાં રામલલ્લાના મુખ્ય પૂજારી 83 વર્ષીય આચાર્ય સત્યેન્દ્રદાસ પણ સમાચારમાં છે. તેઓ છેલ્લા 31 વર્ષથી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી છે અને 1992માં બાબરી ધ્વંસના લગભગ 9 મહિના પહેલાંથી જ આચાર્ય સત્યેન્દ્રદાસ અહીં પૂજારી તરીકે રામલલ્લાની પૂજા કરતા હતા. કહેવાય છે કે 1992માં જ્યારે તેઓ રામ જન્મભૂમિ મંદિરમાં પૂજા કરવા માટે નિયુક્ત થયા ત્યારે તેમને ₹100 પગાર હતો. આચાર્ય સત્યેન્દ્રદાસ સંત બનવા માંગતા હતા, તેથી તેઓ પોતાનું ઘર છોડીને 1958માં અયોધ્યા આવ્યા હતા. આ હતી પૂજારીઓ માટેની નિમણૂકની પસંદગી. જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.